સાહેબ રાખો તો મને ન પોહાય. પકડી લેજો મારી વાત અમુક થોડીક ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન જેવી હશે. 3 વર્ષથી આ છોકરાનું રિઝલ્ટ મીડિયમ આવે છે. દેખાદેખી કરો, દેખાદેખી અનુકરણ કરો, પણ અનુકૂળ હોય તો. આ બધા બુફે તમે બધા ખાતા હો છો, હે આપણને નથી અનુકૂળ આવતું, છતાંય રાખે છે, ફેશન થઈ ગયું. હું તો મારા વાઈફને લઈને જાતોય નથી બુફેમાં. હા, શરીર મોટું હોય ગમે ત્યાં હમણાં કરતી હોય, કોકના ડીશું ઉડાડી દઈએ. આમથી લાઈન હોય તો પોતે આમથી શરૂ કરે, પેલા કઢી લઈ લે. હું મેં કીધું શું કરસ હવે એની. તમે આ બધા ઘરના છો ને, હાવ ખાનગી વાત કહી દઉં. હમણાં અમે એક લગ્નમાં જમવામાં ગયા ને, આ તો શું તે બુફે ફાવતું નથી એટલે વાત કરું છું. એક તો આવડીક ડીશ હોય, એમાં 2-5 વાટક્યું હોય, પાછું ગળદીમાં બીજી વાર જવું ન એટલે ડબલ લઈએ. આટલો થપ્પો કર્યો આમ. તમે જોજો એમાં લેડીઝને જ બોલાવશે, કોક ભાઈડાઓને કોઈ યાદ નહીં કરે. પુરુષ આપણે બિચારા આપણે ખાઈ લઈએ, લેડીઝ લેતા હોય ને એ જોજો, કારણ મેં ઓબ્ઝર્વેશન કર્યું છે. આમ બધું એક થારી આવડીક નાનકડી ડીશ હોય, એમાં બધું લે, પૂરી ને ખમણ ઢોકળા ને ફલાણું ઢીકણું ટીંડોરાનું શાક ને ફલાણાનું બટર બધું ભેગું કરે, અને એમાં કોઈ કોચિંધાન રાડ પાડ્યો. એ અનસુયાબેન તો ધોળે આમ કરતી, એટલે ઓલો શાકનો રસો છે એ બધો પૂરીમાં, એટલે પૂરી થઈ જાય લાલ. ખમણ ઢોકળા હોય એમાં પીળા હોય, એમાં પાછો રસો પડે લાલ, એટલે લાલ પીળા ખમણ ઢોકળા. એક તો આને લાઈન ઊંધેથી શરૂ કરી હોય. તકલીફ એને કાંઈ ન પડે, આમથી આવતા હોય એને પડે. આમ જુએ કે લે લાલ પૂરી તો લીધી જ નહીં, એટલે પાછી વળે અહીંયાથી. પીળા ને લાલ ઢોકળા ક્યાં હશે? બધે ચકેડી મારી આવે, ક્યાંય ન મળે પછી સમજી જાય ઘરેથી લઈ આવ્યા હશે. અનુકરણ કરો, ના નથી વાંધો. અને એમ કાંઈ આપણી જેમ વચ્ચોવચ ઊભીને ન ખાય, ખૂણામાં જઈને ખાય. ખૂણામાં ઊંધું મોઢું રાખી ત્યાં ખાતી, ત્યાં પાછી હખણી ન ઊભી રહીએ. બીજાની થાળીમાં જુએ આમ. એમાં જો કોકની થાળીમાં શ્રીખંડ જોઈ જાય, છોકરાને 2 થપાટ માર્યો. ઉતાવળ કરતો હતો ને, હે તારો બાપ લઈ આવશે શ્રીખંડ હવે? ઘરમાં આવી તે દીનો કોઈ દી શ્રીખંડ આવ્યો છે? તમે કયો એવા હમખાવ આવડાક છોકરાને કઢીનો વાટકો પીવરાવી દઈએ, ગમે અહીંયાથી શ્રીખંડ લઈ આવે. અનુકરણ કરે. મારા વાઈફ તો 5 વાર આઈસ્ક્રીમ લઈ આવે. મેં કીધું ન લેવાય. મને કે આટલા માણામાં કોને ખબર પડે છે કે એકવાર એક ભાઈએ પૂછ્યું તો બેન કેટલી વાર ક્યાં લઈ જાઓ છો? કે મારા વર આટું લઈ જાય. લે હવે આ સુદામાં ખાય કે 5 વાટકી? પાછી કે આટલા માણામાં કોને ખબર પડે? ખબર ન પડે, વિડીયો ઉતરે છે. મેં કીધું ભાઈ કે એ ભૂલી ગયો જો, મેં એટલે જ ઉતારે છે, બાકી વિડીયોનું કોઈ મહત્વ નથી. લગ્ન પ્રસંગ હોય તેના ઘરના ન ઉતારે, તમારો ન ઉતારે કાંઈ, પણ તમારો એટલા માટે ઉતારે છે કે 11 રૂપિયાનો વધાવો દઈને એના કુટુંબમાં કેવડું ખાતર પાડો છો તમે. શું મજા છે! પ્રસંગમાંથી આનંદ મળે. નાની વાતમાંથી મેં તમને કીધું ને, ઓબ્ઝર્વેશન અમે આવું કરતા હોય એ સમાજમાં પરિવાર સહિત બેહીને માણી શકાય ને, એને હાસ્ય કહેવાય. હાસ્ય કોઈ નિર્દોષ વસ્તુ છે. એક હોટલમાં હમણાં હું જમવા ગયો તો મારી સામે એક બાપ દીકરો કોક આવ્યા. અલગ અલગ સ્ટાઇલથી માણસો જમતા હોય છે, આપણે તો કાંઈ ખબર ન હોય. હું તો બેઠો જ મારી રીતે જમતો હતો, તે બાપ દીકરો હામ આવ્યા. બોલો, અહીંયા નેપકિન લગાડ્યા. મેં કીધું મોટી હોટલવાળા લાગે છે ને નાના રેસ્ટોરન્ટમાં કરી ગયા લાગે છે. હવે આપણે શું ખબર કે થોડીક વાર થઈને તે દાળ ભાત મગાવ્યા. દાળ ભાત એક જ થાળીમાં 2 બાપ દીકરો ચોરી નાખ્યા હમ ચમચાથી. હા કે નોકની ડીશ હોય ને બોલે એકમાં ચોરી નાખ્યા હમ. અને દીકરા એમ ચમચો ભરીને ફૂક બાપના મોઢામાં નાખ્યો. તો બાપે હું ધર્માદા પેટી ગયો, મોઢું કર્યું સીધું અંદર. તો ગજબનું, હું તો રોવા જેવો થઈ ગયો. મેં કીધું કઈ જાતની સ્ટાઇલ છે ખાવાની? પાછું મોઢામાં વહી જાય એટલે ચમચાથી વળીને દીકરો હોટબોટ લઈ દે આમ. એને બાપનો વળી આમ કઈ ચમચો પીને દીકરાને મોઢામાં હામાં બાપ દીકરો એકબીજાને ઉડાડે રાખે મોઢામાં. ઠપ ઠપ મોઢામાં જ જાય સીધા. બોલો, નામ પાછા લઈ દઈએ. પછી મારાથી નો રહેવાનું. મેં ભાઈ આ કઈ સ્ટાઇલ ખાવાની? મને કે અમે તો આમ જ ખાઈ. મેં કીધું કામ? મને કે અમે કડિયા છે. હા હા હા,
ત્યાં સુધી ધંધા કરી ગયા છે. મજા છે. પ્રકાર પ્રકારમાંથી આનંદ મળે તમને. ગામડાએ શહેરવાળાને મૂંઝવા છે. ગામડામાં તર્કબુદ્ધિ બહુ હોય. હમણાં એક ગામડાનો ભાભો રાતના 2 વાગે રખડતો હતો પાઘડી બાઘડી પહેરીને. પોલીસે ઊભો રાખ, કોઈ કહે ઊભો રહે, ક્યાં રખડશ રાતના? આ તો ગામડાનો હોય કે તું ક્યાં રખડશ? એ વાત એ મુદ્દાની છે. બોલા કે હું તો પોલીસમાં છું ને મારે તો ડ્યુટી છે. તારે ડ્યુટી છે મારે નથી એમ કે પોતે ડ્યુટી દેખાડી લે. પોલીસ વયો ગયો એ કે ભલે ફરો, એને એમ કે ડ્યુટી હોય બધા ફરી શકતા રાતના. ગામડાએ મૂંઝવા છો ભણેલા ના. હા હે પ્રકાર મેં તમને કીધું ને, અમારા જામનગરમાં એક ડૉક્ટર છે, ગેસ્ટ્રોલોજીસ્ટ છે, પેટના ડૉક્ટર છે. ગામડાની વાત લીધી એટલે વચ્ચે વાત લઈ લઉં. એક ગામડાનો દર્દી આવ્યો હોય કે સાહેબ પેટમાં બહુ દુખે છે. ડૉક્ટર કે કાંઈ વાંધો નહીં, આવી જાઓ ગાદલામાં, એન્ડ્રોસ્કોપી કરવી પડશે તમારી. હવે ઓલો બિચારો ગામડાનો હોય કે સાહેબ મારી પાસે ફોટોકોપી છે. એ કે આમાં ફોટોકોપી ન હાલે, એન્ડ્રોસ્કોપી જોઈએ. એન્ડ્રોસ્કોપીમાં કોઈ ડૉક્ટર છે ને ખબર હશે, એમાં શું મોઢામાં નળી જવા દઈએ, આવો જાડી નળી હોય મોઢામાં જવા દઈએ, પછી ડૉક્ટર જુએ અંદર પેટમાં શું છે, એમાં લાઇટ થાય ને બધું જુએ. એટલે ગામડિયાને હુરાવી દીધું ગાદલામાં, જવા દીધી નળી મોઢામાં. ડૉક્ટર કે ઓહો તમારા પેટમાં તો રૂ છે, રૂ. ગામડીઓ મૂંઝાઈ ગયો. એ કે સાહેબ રૂ નહીં હોય પેટમાં, રૂ થોડું હોય, ગેસ હશે ગેસ. તો કે ના રે ના, સફેદ સફેદ આ રૂના ગોટે ગોટા છે. અડધી કલાકે ગામડિયાને ભાન થઈ કે સાહેબ નળી ગાદલામાં ગરી ગઈ છે. ક્યાં સમજાવો તમે આને લ્યો? હે પ્રકાર છે, દરેક પ્રકારના આનંદ છે. પણ આ તો હું અહીંથી બોલું ને તમે સાંભળો. હું કોલેજમાં ભણતો તો એની એક વાત કરું ને, મારે કોલેજમાં હું ગુરુદ્વારા પાસે રહું એટલે અહીંયા સિટી બસનું સ્ટોપ, અહીંયા ઊભો હું બસની રાહ જોઈને રોજ સવારમાં. મારે પરીક્ષા હતી તો 8 વાગે પેપર હતું, 7:30 થઈ ગયા, સિટી બસનું આવી, કોઈ દી ટાઈમમાં આવતી નથી, આવે તો કોઈ બેહતું નથી. આપણે એમ તો ઉપાધિ ઓછી નથી. હું રાહ જોઈને ઊભો તો સિટી બસ જરાક મોડી થઈ. મેં કીધું મારે તો 8 વાગ્યાનું પેપર છે, ભારી કરી. ત્યાં હવાલદાર નીકળ્યા સાયકલ ઉપર. મેં કીધું હવાલદાર સાહેબ પંચવટી કોલેજ જવું છે, બેસાડી દો ને. બિચારો ભલો માણા તો મને કે બેસી જા. મેં કીધું મારી પરીક્ષા છે, પહોંચવાનું મજાનું. પાછળ બેસી ગયો, એને જવા દીધી સાયકલ. રસ્તામાં હનુમાન ગેટ પોલીસ ચોકી આવે. મને કે 1-2 મિનિટ સહી કરી લઉં એટલે મારી આજની હાજરી પૂરાઈ જાય. એ આપણે થોડી એમાં ના પડે, એક તો આપણને બેહારવાનું હોય. કાંઈ વાંધો નહીં, પછી કે તને મૂકતો જાવ એ બાજુ, એમ બેસ બાંકડા ઉપર. હું બાંકડા ઉપર બેઠો, એ સહી કરવા અંદર ગયો. તો જીપ આવી PSIની. હું તો બેઠો હતો. મને કે શેમાં આવ્યો? મેં કીધું સાયકલમાં. ફાળ એક ઝાપટ દીધી. મને તો સમજણ ન પડી શું કામ માર્યું. મેં કીધું કેમ? મને કે હવાના પોરમાં સાયકલોની ચોરી હું કરું છું? હવાલદારને હું તો રાડા રાડકીને બોલાવ્યા. મેં કીધું આવો તો ખરા ભાઈ, ટીકી નાખ્યો મને. શું બીજા કોઈ ધંધા નથી, ઉઠતાવે જ સાયકલું. મેં કીધું ભાઈ સાંભળો તો ખરા. હવાલદારને કીધું કે તો ખરો ભાઈ. અહીં હવાલદારે કીધું મારા ભેગો સાયકલમાં આવ્યો છે. તે દીનું નક્કી કરી લીધું કે પોલીસ ખાતાની સાયકલમાં બેસવાનું, સહી કરવા ઉતરવાનું નહીં. ઠેઠ સુધી પહોંચાડે તો શું મજા છે આખી. કારણ કે એ લોકોની પૂછવાની સ્ટાઇલ જ એ ટાઈપની હોય. આપણે પાછા જવાબ એવી રીતે દેતા હોય એટલે શું ફેર પડે છે. પણ આવી વાતોમાંથી આનંદ મળે. પ્રેમ તો કર્યો તો કૃષ્ણ ને રાધાએ, એને પ્રેમ કહેવાય. અત્યારના તો પ્રેમ બધા ઠીક. હવે અમુક તો મામલતદારને અરજી કરતા હોય ને હાંસિયા પાડે. બોલો, આમ હોળી ચિતરે ને ખજૂરા ચિતરે ને હોળીમાં બે જ બેઠા હોય, બાકી જાણી દુનિયામાં કોઈ છે જ નહીં. આ શરૂઆતમાં આવા ઉભરા આવે હો, પછી તો વાત જવા દો. પણ મારો કહેવાનો મતલબ છે કે હું યાદ કરતો તો મારા એક મિત્ર છે જામનગરમાં જ છે, ગોવિંદભાઈ. હવે ગોવિંદભાઈની હગાઈ થાય. ગોવિંદભાઈ માણસ છે ને અમે આદત એવી પડી ગઈ, ધંધો હોય ને એવી આદત થઈ જાય. તમે જોજો. હા, જે લોકોનો કપડાનો વેપાર હોય ને રાતના ઘણી વાર ચાદરું ફાડી નાખે છે. બોલો, હું તો જે કોઈ મંત્ર 2 મીટર આપ્યું, હવે આપણું આપ્યું, શું આપ્યું, એટલે એ આદત થઈ જાય મગજમાં. ત્યાં આ ગોવિંદભાઈને ફરસાણની દુકાન, એટલે આખો દી ફરસાણની દુકાને જ બેઠો હોય. ગાંઠિયા ને પાપડા ને જલેબી ને તવીથા ને જારા ને જાંબુ ને પેડા ને મગજમાં એને એવું જ રમતું હોય. હવે ગોવિંદભાઈની હગાઈ થઈ તો મને કે વસંતભાઈ મારી વહુને કાગળ લખી દો. મેં કીધું ભાઈ કોકની વહુને કાગળ મારાથી ન લખાય. શું